નજર મહત્વના સમાચાર સૌપ્રથમ જૂનાગઢથી સત્તાધાર જગ્યાના મહંત સામે સગા મોટા ભાઈએ આક્ષેપ કર્યા છે। મહંત વિજય ભગતના સગા મોટા ભાઈએ આક્ષેપ લગાવ્યા છે। મહંત સામે આક્ષેપ કરતા સંતો અને અનુયાયીઓમાં ખળભળાટ મચી ગયો છે। નીતિન ચાવડાએ મહંત વિજય બાપુ પર આકરા આક્ષેપ કર્યા છે, આરોપ લગાવ્યા છે। તેમના સગા ભાઈએ નીતિન ચાવડાએ સીએમ ભૂપેન્દ્ર પટેલ અને ગૃહમંત્રીને પત્ર લખ્યો। સત્તાધારની જગ્યાનું વહીવટ સરકાર હસ્તક કરવા માંગ કરી। કરોડો રૂપિયાના વહીવટમાં ગોલમાલ થયા હોવાનો આક્ષેપ લગાવ્યો। મંદિરમાં આવતા દાનમાં મોટા પાયે ગોલમાલ થતા હોવાનો આક્ષેપ કર્યો। મહંતના ભાઈએ સીએમને લખેલા પત્રમાં ગંભીર આક્ષેપ કર્યા। નીતિન ચાવડાએ મહંત વિજય બાપુ પર આકરા આક્ષેપ કર્યા છે। જૂનાગઢના સત્તાધાર જગ્યાના મહંત સામે સગા મોટા ભાઈએ આક્ષેપ લગાવ્યા છે। મહંત વિજય ભગતના સગા મોટા ભાઈએ જ આરોપ લગાવ્યો છે, જે આરોપ લાગતા સંતો અને તેમના અનુયાયીઓમાં ખળભળાટ મચી ગયો છે। તમારું નામ? हाँ, હું નીતિનભાઈ મોહનભાઈ ચાવડા ભાવનગરથી। નીતિનભાઈ, જે આક્ષેપો કરી રહ્યા છો, શું તથ્ય છે તેમાં? અને સીએમ ને પણ પત્ર લખ્યો, સત્તાધાર જે જગ્યા છે તે મામલે મહંતના વિરોધમાં આપ આક્ષેપ કરી રહ્યા, શું કહેશો? કે મહંતના નાણાકીય વ્યવહારો ખૂબ જ ચોંકાવનારા છે। બીજા નંબરમાં એની વૈભચારી પ્રવૃત્તિઓ ઘણા વર્ષોથી અવિરતપણે ચાલુ છે। ત્યારબાદ નાના માણસો ત્યાં સેવા કરતા સેવકોને, દાન દેતા દાતાઓને વિના કારણે માત્ર ગીતાબેન વ્યાસના કારણે ખૂબ માર મારવામાં આવ્યો છે। કોઈ લોકો નાના માણસો કોઈ પોલીસ ફરિયાદ કરી શક્યા નથી। પોલીસ ન કરવાથી એટલે આ દિવસે દિવસે દાદાગીરી વધતી ગઈ। એ અનુસંધાને આપણે મુખ્યમંત્રી શ્રી પછી ગૃહમંત્રી શ્રીને આ બાબતેથી વાકેફ કર્યા છે। સત્તાધારમાં વહેલામાં વહેલી તકે સરકાર દ્વારા વહીવટદારની નિમણૂક થાય એવી અમારી માંગ છે। એ માટે ગિરનારના સાધુઓના વિવાદ બાદ વધુ એક વિવાદ સામે આવ્યું છે, અને તે વિવાદ છે વિસાવદરની અંદર આવેલા સત્તાધાર ખાતેની જે જગ્યાનો। આપ જોઈ શકો છો, મંતવ્ય ન્યૂઝની ટીમ સત્તાધાર ખાતે પહોંચી છે, કારણ કે સત્તાધારના જે હાલના મહંત છે વિજયદાસ બાપુ, તેમના જે સગા મોટાભાઈ છે નીતિન ચાવડા, તેમના દ્વારા વિજય બાપુ પર ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે અને કહેવામાં આવ્યું છે કે તેમને અહીં એક સેવક મહિલા છે તેમની સાથેના આક્ષેપો કરવામાં આવ્યા છે। સત્તાધાર ખાતે આવેલા આપાગીગાની જગ્યાના વર્તમાન મહંત વિજય બાપુ સામે આક્ષેપો કરાયા છે। વિજય ભગતના સગા મોટાભાઈ અને અનુયાયીઓમાં ખળભળાટ મચ્યો છે। ભાવનગરમાં રહેતા અને નિવૃત્ત કર્મચારી નીતિન ચાવડાએ વિજય બાપુ પર આક્ષેપો કરતા કહ્યું છે કે જે આધાર ગણાતી વર્ષો જૂની આ જગ્યામાં કરોડોના વહીવટમાં ગોલમાલ થયાના આક્ષેપો છે। આપાગીગા મહંત વિજય ભગતની સાથે રહેતા ગીતાબેન વ્યાસ બંને ભેગા મળી મંદિરમાં આવતા દાનમાં મોટા પાયે ગોલમાલ કરતા હોવાનો આક્ષેપો કરાયો છે। મહંતના ભાઈએ મુખ્યમંત્રીને લખેલા પત્રમાં વિજય બાપુ ઉપર ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે અને ગૃહમંત્રીને પણ આ બાબતની રજૂઆત કરવામાં આવી છે, જેને લઈને મંતવ્ય ન્યૂઝની ટીમ સત્તાધાર ખાતે પહોંચી છે અને અહીં વિજય બાપુ સાથે સંપર્ક કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો, પરંતુ હાલ આ જગ્યામાં વિજય બાપુ ન હોવાનું સામે આવ્યું છે અને તે કામથી બહાર ગયા હોવાનું સામે આવ્યું છે। પરંતુ સાંજ સુધીમાં વિજય બાપુ સત્તાધાર ખાતે આવી અને પ્રેસ કોન્ફરન્સ કરે અને તમામ જે આક્ષેપો છે તેના પર ખુલાસા કરે તેવી એક શક્યતા વ્યક્ત કરવામાં આવી છે, પરંતુ હાલ તો વિજય બાપુ પર લાગેલા આક્ષેપોથી ખળભળાટ મચી જવા પામ્યું છે।